ફોન ને ઘડી વિરામ આપ દેજો છે ને બધાને સાયલેન્ટ છે નકર મારી જેવું થાય હું પહેલી વાર ગયો મને ગોતવા નીકળ્યા દોસ્તાર આવ્યો મને કહે કે કિરણ હાલ તો બેસી જા તો મને કે આગળ આવી મેં કેમ મને કે કામ છે મને કે આગળ વી આવી 10-15 મિનિટમાં એટલે ઘરે મેં કીધું કારણ કે દુકાન વધાવતો હતો ઘરે જમવા જવાનો ટાઈમ હતો 9 હોવાનો જેવો ટાઈમ થયો તો મને કહે કે કેમ સીધ જાવ મેં કીધું આવું હમણાં મેં કીધું આ દોસ્તાર આવ્યો છે ને ભેગો આવું હમણાં મને કે ક્યારે આવી મેં કીધું 15-20 મિનિટમાં 20 મિનિટ થઈ દિલીપભાઈ અને આવી રીતના એક મીટિંગ હતી મને છેલ્લે ખૂણામાં જઈને ઓલા ભાણભાઈ બેઠા ને ત્યાં જઈને બેટા બેહાડી દીધો ઊભું થવાય નહીં પેલી રિંગ આવી 15-20 મિનિટ કયો એટલે ઘરેથી સ્વાભાવિક વાત છે ને હજી ફોન આવે ને પેલી રિંગ આવી એટલે અહીંથી બોલ્યા કે ભાઈ તમે ઘડી ગાડી બેઠા છો ફોન ને વિરામ આપો ને એટલે મેં ફોન કાપી નાખ્યો હવે ઈ ફોન કાપ્યો એટલે 15-20 મિનિટ પછી પાછો ફોન આવ્યો પાછા અહીંયા જે બોલતા હતા એટલે ડિસ્ટર્બ થયો અને મને મજા આવી મને એમ થયું કે અહીંયા બોલવા વાળા બહુ સારું બોલે છે અને અડધો પોણો કલાક જેવું થયું ત્રીજી રિંગ આવી ને આ ભાઈ સીધું મને કીધું ભાઈ બંધ કરો ને ઘડી એટલે મેં કરી દીધો સ્વિચ ઓફ હવે તમે વિચાર કરો બે વખત તમારી તમે 15 મિનિટનું કઈ નીકળા હોય બે વખત રિંગ આવે ને ફોન કપાય અને ત્રીજી વખતે સ્વિચ ઓફ થઈ જાય ઘરે પોઝિશન શું થાય હું રાતે 11:30 3 કિલોમીટર હાલીને ઘરે વહી આવ્યો અને ઘરે ગયા પછી બે તો નાળિયેર ફેડા હાશ આવી ગયો અમને તો કઈક બીજું જ વિચાર હતો અને જો નો કીધેલો ફોન કરીને કહી ગયો ઘડીક વિરામ આપી ગયો સમજાય છે યસ અને આજ આપણે જે બેઠા હોય ને તો એક વાત 100% કારણ કે આપણી બુદ્ધિ એક સમયે એક જ જગ્યાએ કામ કરે બીજી જગ્યાએ કામ નહીં કરે અહીંયા બેઠા હોય ને અને આપણને બીજો વિચાર આવે ને તોય ઘણું બધું છૂટી જાય બાકી હું એવો ઓબ્ઝર્વર છું હું અહીંયા આવીને બેઠો અને હું મોબાઈલ ચેક કરતો હતો અને જીતુભાઈ મને આગળ ઓલું લિંક નું દેખાડતા હતા ઈ જોઈને હું અંદર આવ્યો ને ત્યાં હું ભરતભાઈ નું નામ ચૂકી ગયો બોલો મારે પૂછવું પડ્યું એટલી જ વાર જો હું એટલી હદે એકાગ્ર થઈને બેઠી શકતો હોય અને હું એનું નામ ચૂકી જતો હોય તો આ તમારી શું હાલત થતી છે અને અહીંથી લઈને જાવ તમે એમ કહો કે આખા પ્રોગ્રામો લઈને જાઓ ઈ વાત મારા માનવામાં ન આવતી કદાચ વધીને 10% વાતો આપણે લઈ જઈએ જો તમે નોટ કરો જો તમે લખો તો કામનું છે કે કદાચ 50-60% તમે લઈ જઈ શકો બાકી 10% થી વધારે તમે નહીં લઈ જઈ શકો કારણ કે આપણા મનની અંદર આપણા મગજની અંદર આપણા વિચારોની ફાઇલ બને છે અને ઈ ફાઇલ અહીંથી તમે ગયા પછી ગાડીની કિક મારી પાછી ફાઇલ બનશે બહાર નીકળશો બે જણાની બીજી વાત કરી પાછી ફાઇલ બનશે ત્યાંથી રોડ ઉપર જાશો ત્યાં કઈક બસ વાળા આડા ફેર્યા ત્યાં ફાઇલ બનશે ઘરે ગયા પછી તમે હોવાનું મન સગડોળાઈને વિચારે ચડશે અને કરાય કે ન કરાય તો ત્યાં પાછી ફાઇલ બનશે હવે આ ફાઇલ ને પાછી તમારે તાજી કરવી હોય તો શું કરવું પડે અને આમાં હું એમ કહું કે 25% નો નીકળે બુક લઈને આવ્યો હોય દેખાડો મને હાલો હાથ ઊંચો કરાવો 25% નહીં હોય તેનો મતલબ કે આપણે છે ને ટાઈમ પાસ જ કરીએ છીએ ટાઈમ પાસ જ કરીએ છીએ અને ભૂલેવાને ન કરવો જોઈએ કે ભાઈ મારો જીવ અહીં હતો ને હમણાં હું 22 નવેમ્બરે હું આકાશ માથે પગ લપસી ગયો હું પડ્યો અને જો હાથ ન આવે તો માથું ભટકાય હાથ આવી ગયો 3 હરી આવ્યા હું લગભગ ડિસેમ્બર મહિનો આખો મહિનો ઘરે હતો જાન્યુઆરી મહિનામાં એકેડમી હતી આપણી 3 હું 3 એકેડમીમાં હાજર હતો આ ડિસેમ્બર મહિનો આખો ઘરે હતો અને અત્યારે જે બધાને ટ્રાન્સફર આવ્યું બધાને કમિશન આરસીએમ માંથી આવ્યું ઈ કયા મહિનાનું આવ્યું ડિસેમ્બર મહિનાનું આવ્યું ને નવેશ મામા મારું ડિસેમ્બર મહિનાનું જે સ્ટેટમેન્ટ આવ્યું ને ઈ 1,57,000 રૂપિયા આવ્યું અને આખો મહિનો પથારીમાં હતો મને ડોક્ટરે કીધું તો મને કે આરામ કરજો તમે પણ તોય હું એમ કહું કે દિવસના 2-3 ઝૂમ પ્રોગ્રામ કરી લેતો મને કહેલા તને આરામ કરવાનું નથી કીધું મેં કીધું હાથને આરામ કરવાનું કીધું મને એવું થોડું કીધું મોઢાને આરામ દેજે અને જો મને એવું લાગે કે ભાઈ હું જો બોલવાનું બંધ કરી દઉં અઠવાડિયું ન બોલું ને તો મને એવું લાગે મારા મનની અંદર કે હું ભૂલી તો નહીં જાઉં ને અને આજ આપણે જે કરીએ ને એ જ કરીએ છીએ કે આપણે માહોલ ચૂકી જાય હું ઘરે હતો ને તોય મને ડર હતો કે હું
અને આજ એ આખો મહિનો ડિસેમ્બર ઘરે હતો અને આ સ્ટેટમેન્ટ મારા એકાઉન્ટ ની અંદર આવ્યું. તમને શું લાગે આખો મહિનો ખાટલામાં પડ્યા રહીને આવે તો મજા ન આવે? સાંભળવામાં મજા આવે, પણ આના માટે શું કરવું પડે ને એ પહેલા જાણજો. અત્યારે બધાને મજા. હવે હું તમને એમ કહું 1 લાખના હપ્તા હોય ને મને મજા આવે, એનો કલર મારા મોઢા ઉપર આવે, તમને શું ફેર પડે? શું ફેર પડે? પણ જો કામ કરી લઈએ ને ભાઈ, શું કામ કર્યું, કયા ભાવથી કામ કર્યું, કઈ સેવાથી કામ કર્યું, આજે એ સમજવાનું. એટલે જ મને એમ લાગ્યું, જીતુભાઈ કહેતો હતો, મેં ફોટો વાંચ્યો મને કે ઓપનર, મેં કીધું મજા આવશે તો આજ પેલા આજ કામ થઈ જાય, જે આવશે એનું કામ થઈ જાય, બાકી આરો મારું કામ થઈ જાય. અને હું માનું છું ભાઈ કે આરસીએમ ની અંદર જો કોઈ સેવાના ભાવથી કરે, સેવાના ભાવથી કઈ સેવા હું તમને આગળ વાત કરી, પણ એક વાત ફાઇનલ છે. હું છેલ્લા લગભગ ઘણા બધા દિવસોથી હું ભીલવાડા જ્યારે હતો અને જ્યારે પહેલી એકેડેમી ની અંદર ટીસીજી ત્યારે કલાક 1.5 કલાક અમે 3-4 જણા બેઠા હતા અને જ્યારે એ ચર્ચા થઈ ને ત્યારે એક જ વાત મને સમજાણી કે આરસીએમ જે प्राण गीत बोले, आरसीएम જે प्राण गीत કહે છે, खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना, कोई हाथ यहाँ ना फैले, अब जन स्वावलंबी बन जावे, सब चोरी फरेब का नाम ना हो, कोई भी यहाँ बदनाम ना हो, ना कोई किसे गुमराह करे, सब सच्चे पथ के राही बने, आतंक न हो जीवन में, सब प्रेम भाव रखे मन में, हर कोई किसी के साथ चले, हर संकट में सब हाथ मिले, ना ऊंच नीच की बात करे, एक दूजे का सम्मान करे, ना जात पात की दूरी हो, ना सीमा की मजबूरी हो, हमें कोई जुदा ना कर पावे, सब भारतवासी कहलावे, मजबूर नहीं महान बने, भारत माँ की शान बने, पूर्ण होगी सबकी आशा, ये है आरसीएम की अभिलाषा, ये है आरसीएम की आ बधाए प्राण गीत સાંભળે કે નહીં? યસ, प्राण गीत બધાએ સાંભળે કે નહીં? પણ આ પ્રાણ ગીતને તમે લો કયા શબ્દથી? એટલે પોતાની ટીમ માટે તો બધાય કામ કરે, જેથી આખા આરસીએમ માટે જેથી આપણે કામ કરીએ ને. 22 ડિસેમ્બરે જ્યારે આરસીએમ ના પ્રણેતાને જ્યારે રૂપાંતરણ યાત્રાની શરૂઆત થઈ, આખા ભારતની અંદર 17,000 કિલોમીટર 100 દિવસ સુધી રૂપાંતરણ યાત્રા આવેલી, જે આપણા ગુજરાતની અંદર પણ આવી. 16 સપ્ટેમ્બર થી ચાલુ થઈ, 22 ડિસેમ્બરે ફરીથી ભીલવાડા પાછી આવી અને ત્યારે 1009 કુંડી મહાયજ્ઞ થયો. શરૂઆતમાં હું હતો ને અહીંયા હતો, હું બે જગ્યાએ. અને જ્યારે અહીંયા આ 22 ડિસેમ્બરે જ્યારે અમે ટીસીજી ને સાંભળ્યા અને એ વ્યક્તિઓ બોલ્યા કે 2026 નું વર્ષ સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ તરીકે ઘોષણા કરી. ખબર છે બધાને ભાઈ? ત્યારે ઈ વ્યક્તિ એવું બોલ્યા કે તમે તમારા માટે જીવવા કરતા જો તમે લોકો માટે જીવો, લોકોની સમાધાન આપવા માટે જીવો, તો તમને આરસીએમ અનેક ગણું દેવા માટે તૈયાર છે. પોતે પોતાના માટે તો કામ દરેક કરી જાણે, પોતાના પરિવાર માટે તો દરેક કામ કરી જાણે, પણ આજ આપણે લોકોને, કારણ કે આજ આરસીએમ ની અંદર આપણી સાથે આવે છે જેટલા સાથીઓ ટીમ બને છે, કોણ ક્યાં હતું ખબર છે ભાઈ? રમેશ મામા કોણ ક્યાંથી આ જોઈન થયા, કઈ એકબીજાને કોઈ ઓળખતા હતા કોઈ? અને જેથી આના માટે સારું વિચારીએ, આના ભલા માટે જો આપણે સારું વિચારીએ, શું લાગે તમને? મેં એવું સાંભળ્યું છે કે જ્યારે પ્રાણ ગીત સાંભળ્યું ત્યારે એક વાત નક્કી થઈ ગઈ કે આ છે ને દુઆ કમાવાનું કામ છે. અને હું કહીશ તમને શા માટે ખબર? હું પડ્યો, હું જે આશ્રમ હતો જેતપુર પાસે, મને જેતપુર મોકલવામાં આવ્યો. મને કે તમે આ ભાઈ પાસે આવ્યા જાઓ, જે હશે સાચું કહે. એટલે ભાઈ જોઈન કરે કે એક્સરે પડાવ્યો, બાકી ફ્રેક્ચર તો છે જ, ઓપરેશન તો આવશે જ. મેં કીધું વાંધો નહીં. એક્સરે પડાવીને આવ્યા એટલે ભાઈ એવું કીધું કે ઓપરેશન થશે, કે તમારે જ્યાં કરાવવું હોય ક્યાં રહ્યો છો? મેં કીધું અમદાવાદ. મને કે અમદાવાદ જાવ તો હું દવા લગાવી દઉં, તમને 24 કલાક સુધી મને કે લોહી નહીં જામે એવી દવા લગાવી દો 24 કલાક સુધી, બાકી ઓપરેશન કરાવવું પડશે 24 કલાક ભલે કરાવો. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું ક્યાં જાવ? જુનાગઢ જાવ, રાજકોટ જાવ કે પછી અમદાવાદ વિયો જાવ? મને વિચાર આવ્યો કે રાજુલાલ કાકા છે ને ફોન કરું. મેં કીધું કાકા, મેં કીધું આમ થયું છે
તમે કહેતા હોય રાજુ લાવું કામ હોવા વયો જાવ, કારણ કે મને હજી અમદાવાદ મેં કીધું અજાણ્યું લાગે, તો મને કે કામ કર રાજુ લાવો ને, મને કે થઈ જાય. એટલે હું ગયો. હવે કેવું કામ કરે જોવો, મોટી હોસ્પિટલ લગભગ 3.5 માળ ને માથે કઈક અડધો માળ, 3.5 માળની હોસ્પિટલ છે રાજુલાની અંદર. જેવો ગયો મને તો ખબર નથી ને, મેં વાત કરી, મેં કીધું કે આ નામ લખી ગયો. નામ લખાયું, નાનો ભાઈ હારો હતો, તો સાહેબ તરત આવી ગયા. જે 2:30 વાગે જમવા ગયા ને 3:15 આવી ગયા પાછા, નકર 5:30 6 વાગ્યા પછી આવે એવું મને કીધું. ત્યાં ગયા એટલે તરત જોઈ, એક્સરે જોઈને કે ઓપરેશન કરવાનું થશે. મેં કીધું સાહેબ વાંધો નહીં, કરી નાખો. મને કે અત્યારે જ કરીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. ઓપરેશન કર્યું, અડધી કલાક જેવું આવેલું. મને સાંજે રજા આપી એટલે મેં કીધું રાજુલા રોકાવું નથી. અને હું ખબર કઢાવવાનો કાયર માણસ છું. મને કોઈ ખબર કાઢે ની ન ગમે, અને મારા ઘરમાં કોઈને કઢાવવા નથી દેતો હું. અને નો ખબર કાઢે ને એના ફાયદા કેવડા છે. મેં મરતા માણસ બેઠા કરી દીધેલા છે. બસ એને કાંઈ નહીં, 3 મહિના પેક રૂમ ની અંદર, બસ એની બાજુમાં પુસ્તકો વાંચવાના, મારા બાજુમાં બેઠવાનું, બાકી કોઈને ખબર કાઢવા એને રૂમમાં બાજુમાં નહીં આવવાનું. એટલે રાતે સવારમાં આ ફ્રેક્ચર હોતો ઉપડ્યો અમદાવાદ. નાનો ભાઈ, મેં કીધું મને ગાડી લઈને, મેં કીધું હાલ મુકતો જ તું ત્યાંથી વિયે જાય સુરત. મારા અહીં સુરતમાં રેસિડેન્ટ છે. મને મૂકીને ગયો. કોઈને ખબર તો ન પડવા દીધી, પણ તોય 2-4 જણા ખબર પડી ગઈ. આવ્યા અમદાવાદ ના જતા, મને ખાલી એટલું પૂછ્યું કેમ થયું, હું થયું, કેમ પડ્યો, કાંઈ નહીં. મને પેલા એમ કીધું મામા મને કે ખર્ચો કેટલો થયો. આપણો દેશ હેલ્થ કોન્શિયસ નથી, મની કોન્શિયસ છે. પેલા બળતરા ઈ છે, ખર્ચો કેટલો થયો. મેં કીધું 6,000 લીધા. હોય નહીં કે અહીંયા કે 65,000 સિવાય થાય નહીં. રિયલમાં મેં કીધું મારી પાસેથી સાહેબ, મેં નાના ભાઈને જ મોબાઈલ આપી દીધો. મેં કીધું આ મોબાઈલ લખો ભાઈ, જે સાહેબ કે ટ્રાન્સફર કરી દેજે. 6,000 રૂપિયા આખા ઓપરેશન ના લીધા. શું લાગે તમને થાય ખરું? જો ઘરમાં પવિત્ર ઇન્કમ આવતી હોય, ધનલક્ષ્મી આવતી હોય, તો આપણો પૈસો પણ ફેલ ન જાય. બચાવી લે કુદરત આપણને. અને અહીંયા એક નહીં, આવા ડગલે ને પગલે કેટલાય હું એવા એક્ઝામ્પલ હું તમને બતાવી શકું કે અહીંયા દુઆ કામ કરે. જ્યાં પૈસા કામ ન કરે, કોણ કોના રૂપમાં આવીને કામ કરીને વયું જાય ને, તો આપણને ખબર ન પડે. આને કહેવાય દુઆ. અને રિયલ વાત છે. અને જેથી પોતાનો સ્વાર્થ છોડી અને ટીમ માટે કામ કરવાનું ચાલુ કરીએ, જેથી ઈમાનદારીથી કામ કરવાનું ચાલુ કરીએ, જેથી ઈ જવાબદારીથી કામ કરવાનું ચાલુ કરીએ, તો થાય. બદલે